ચાલો મિત્રો આપણે ગુલાબ ગાર્ડન છે ત્યાં આવ્યા છીએ. આપણે ટ્રેનમાં બેસવાનું જ છે બરોબર. અહીંયા આપણે મોટો ઠેકવા ભાઈ, મોટો ઠેકવા હાલો. આખી ટ્રેન છે, 70 રૂપિયા ટિકિટ છે, હાલતી થાય છે આપણે વાટે. ચાલો ગાડીમાં બેસી ગયા છીએ બરોબર છે. 70 રૂપિયા ટિકિટ છે. અને આ કંઈક ગુલાબ ગાર્ડન કરીને છે. જો હવે આ રિયલ ટ્રેન ઉપડે છે, મસ્ત આવે છે. જલ્દી ઉપાડો તો સારું. મેં કીધું આપણે પહેલા છે કે આ માઇલ છે કે આ માઇલ જોઈએ હવે કેવું હાલે છે બરોબર. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે. ચુક 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 ચુક. અને બીસુબેન ને પણ મજા પડી ગયો છે. ક્યાં જઈએ છીએ? ચુક 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 કેમ કરી? ચુક 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 ચુક. ગાલી ટેરાલી પાછું. ચલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે ટ્રેનમાં બેસવા માટે. સોંગ ચાલુ થઈ ગયા છે. આપણે કોપીરાઇટ આવે પહેલા મજા આવે છે. કેવું છે કિશોર? ચાલો મિત્રો, અમારી આજના દિવસની છેલ્લી સફર છે. પછી કાલથી અમે ઉદયપુરને બાય બાય કહીશું. આજની નાઇટ હજી અમે ઉદયપુરમાં છીએ. કાલે સવારે પછી રાજસ્થાનના કોઈ અલગ પ્લેસમાં જશું બરાબર. ચાલો ઘણું બધું ઉદયપુરમાં મજા કરી. ચાલો ખાલી બહાર નીકળીને બરાબર છે. આ ટ્રેનમાં ગયા વિશેષ આવશે તો બતાવીએ. ચાલો મિત્રો, તો આ અમારો લગભગ છેલ્લું પ્લેસ છે ઉદયપુરમાં બરાબર. ટ્રેનમાં બે તો ગુલાબ ગાર્ડન છે. ટ્રેન જોઈ રહ્યા છો, બધા મજા કરી રહ્યા છે. ચાલો મિત્રો, તો અમારી ગાડીએ 10 મિનિટનો હોલ્ટ લીધો છે. કેમ કે જે લોકોને બોટિંગ કરવું હોય એ બોટિંગ કરી શકે છે, બાકી અમારે કરવું નથી. તમને ખબર છે સવારનું આપણે કરેલું છે. તો અમે લોકો વેઇટ કરી રહ્યા છીએ, બધા લોકો બોટિંગ કરી રહ્યા છે. સારું ચાલો બોટિંગ કરી લે અને પછી આપણું આ છેલ્લું પ્લેસ છે એ જોઈને પછી ઉદયપુરને આપણે બાય બાય કરવાનું છે. આજની નાઇટ હજી અમે ઉદયપુરમાં જ છીએ, પણ કાલ સવારથી અમે પછી રાજસ્થાનના કોઈ અન્ય પ્લેસ ઉપર શહેર ઉપર છે જઈશું બરાબર. તો સારું ચાલો, આ ઉદયપુરનો છેલ્લો નજારો. મળીએ આગળ હોટલે જઈ અને પછી વિડીયોને આપણે સમાપ્તિ કરીશું. હોટલ તમને બતાવી ન હોય તો બતાવી દઈશું, હોટલના રેટ પણ બતાવી દઈશું બરાબર છે. તમે અહીંયા આવો તો કઈ રીતે હોટલ રાખી શકાય, કઈ રીતે બજેટમાં તમે અહીંયા રહી શકો અને કઈ રીતે ફરી શકો તે પણ બાબત આપણે વાતચીત કરીશું બરાબર.